ચોરોને પોલીસની બીક શેની? હવે બીક જ નથી રહી. મિત્રો, એક ચોરે 2 મહિનામાં ત્રણ વાર ચોરી કરી હોવાની માહિતી સામે આવે છે. એક મહિલાને લાત મારી અને ગળાના ભાગેથી જ અછોડવા લઈ અને ભાગ્યા છે. સિટી પોલીસ સ્ટેશન અને કારેલીબાગના હદ વિસ્તારમાં મિત્રો આ ચોરીના બનાવો વધી રહ્યા છે. 2 મહિલાઓના ગળામાંથી સોનાની ચેન ચોરી અને ફરાર થઈ ગયા છે. પોલીસ પેટ્રોલિંગ અને પોલીસ વિભાગ પર પણ મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે. સ્કૂલે છોકરાઓને લેવા જવા માટે જે મહિલાઓ નીકળ્યા હતા તે જોડે આ ઘટના ઘટી છે. બંને અલગ અલગ મહિલાઓ પર પોતાના છોકરાઓને લઈ જતા વેળાએ જે ચોરોએ પીછો કરી અને ચેન તોડવાની ઘટના સામે આવી છે. પાસેના રસ્તા પરથી હું મારી છોકરીને સ્કૂલે લેવા જતી હતી. ચાલુ ગાડી પર હતી. 11:45 11:50ની આજુબાજુમાં હું મારી છોકરીને લેવા જતી હતી. તો એ ટાઈમે એક બાઇક મારી બાજુમાં આવીને મને કે સાઈડ આપો. સાઈડ આપીને એ રીતે હું ગઈ તો એને ગાડી ધીરી કરીને પહેલાં મારો ચેન ખેંચ્યો ને પછી મને ધક્કો મારીને નીચના ઢેરામાં પાડીને ગાડી આખી મારા પર પાડી દીધી અને મારા વાળ છોડીને ભાગી ગયો હતો. એક જ જણ હતો અને સ્પ્લેન્ડર બાઇક પર હતો. લાંબા વાળ હતા અને પતલો સરખો હતો. પોલીસને જાણ કરી આશ્વાસન આપ્યું છે. અહીંયા કંટ્રોલ રૂમ કારેલીબાગમાં એવું અંદાજ ખબર નથી. એક તોલાની આજુબાજુ હતી. એ છે ને મને ધક્કો મારીને ભાગી ગયો હતો. એને પકડી કેમ નહીં શકું. મેં બૂમો પણ પાડી પણ એને આખો ધક્કો જ મારી દીધો. નીટોમાં નાખી દીધું. ના, મને ખાલી ગળામાં સ્ક્રેચ પડેલો છે અને જે બીજા સાથે બનાવ થયેલો છે એમને તો એ લાત મારીને નીકળેલો છે. તો એવું આશા છે કે ચોર પકડાશે. વડોદરા શહેરમાં અવારનવાર આવા બનાવ બનતા હોય છે. તમારી સાથે આજે બનાવ બન્યો છે તો કેટલી ગંભીર બાબત છે? મારી સાથે તો પહેલી વાર બન્યો છે તો મને તો ખૂબ જ ગંભીર લાગે છે. કારણ કે કંઈ પણ થઈ શકતું હતું. મારા સાસુ મારી સાથે હતા. જો એ પડતા તો ઓર બીજો કોઈ તકલીફ થઈ શકતી હતી. તમે કઈ જઈ રહ્યા હતા? ક્યાંથી ક્યાં જતા હતા? હું મારા છોકરાને સ્કૂલે લેવા જઈ રહી હતી અને અમે સિટીમાંથી પાછા આવી રહ્યા હતા. શું પરિચય? રાધા દેસાઈ. મારા વાઈફ છે એ મારી બેબીને સ્કૂલે લેવા જતા હતા તો વચ્ચે એક બાઇક પર સ્પ્લેન્ડર બાઇક પર આવ્યો ચોર અને એમને ધક્કો મારીને ચેન ફેંકીને પછી આગળ ભાગી ગયો. એવું છે. મારું ભાવેશ નામ છે. બપોરે કારેલીબાગ અહીંયા ઉર્જિતાની સામે મારા વાઈફ જતા હતા વ્હીકલ પર. ત્યાં ચાલુ વ્હીકલ પર એમની ચેન સ્નેચિંગ થઈ છે. પોલીસને કમ્પ્લેન્ટ આપી છે. પોલીસે આશ્વાસન આપ્યું છે કે ચેન પાછી મળી જશે. એક્ઝેક્ટ લોકેશન શું હતું? ઉર્જિતા હોસ્પિટલની સામેની ગલીમાં. કેટલાની કિંમતની છે? કિંમત હવે ચેન 1 તોલા ઉપરની હતી. કેટલા લોકો આવેલા? એક જ જણ હતો. એક જ જણ. શાના પર? સ્પ્લેન્ડર બાઇક પર હતો. માસ્કમાં પહેરેલું? ના, એવું કશું નહોતું. મારું નામ કેવલ.